ખેતીમાં કોઈ શિક્ષણની જરૂર નથી, માણસ અનુભવ આધારિત હોય છે. હું તમને સાવરકુંડલાના 3 ચોપડી પાસે ખેડૂતને બતાવીશ. આ ખેડૂત એક ખેતી કરે છે અને છેલ્લા ઘણા વર્ષથી વિખ્યાત છે. આજે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે સાવરકુંડલાના એક ગામડામાં અને 3 પાસ ખેડૂતની મુલાકાત કરાવીશ. આ 3 પાસ ખેડૂત શું ખેતી કરે છે અને શા માટે આખે ગુજરાતમાં ચર્ચામાં છે, આવો મારી સાથે, હું તમને બતાવું. જેટલો વાર હોય ને એ અત્યારે ચાલુ છું ને, રોજનો 35-40 મણ ગોળ હોય. તમે બારડોલીનો ગોળ ખાધો હશે. આમ તો ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સુરતની આસપાસ વિસ્તારમાં બહુ શેરડી થાય છે. લોકો એવું માને છે કે ત્યાં સ્વાદિષ્ટ આખો જે વાત છે એ ત્યાંની છે, પણ હું તમને આજે બતાવીશ સાવરકુંડલાના. જોગીદાસ ખુમાણનું આ સાવરકુંડલા છે અને સાવરકુંડલાનું એક ગામડું છે. અહીં એક ખેડૂત છે, ભણેલ માત્ર 3 ચોપડી છે, પરંતુ એમને ખેતી કરે છે, શેરડીની ખેતી કરે છે અને ગોળ બનાવે છે. એમનો ગોળ આજે ગુજરાતમાં ડિમાન્ડેડ છે, લોકો એ ખાય છે અને એમની સારા એવા પૈસા પણ કમાય છે. હું એક ખેડૂતને બતાવી, ખેડૂત કોઠા સૂઝવાળો છે. જો તમે ખેડૂત છો તો અમારી આ સ્ટોરી તમારે જોવી જરૂરી છે. ચાલો હું મળાવું તમને જયંતિભાઈ. જયંતિભાઈ રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. હા જયંતિભાઈ, તમે કેટલા વર્ષથી આ ખેતી કરો છો આ શેરડીની? હું તો મારે 65 વર્ષ છે. હું 20 વર્ષનો હતો ને તેદુની ખેતી જ કરું છું ને ગોળ બનાવી છે કેટલા વર્ષો. વસાળા 7-8 વર્ષ બંધ કરી દીધું હતું મજૂરના હિસાબે, ને 8-10 વર્ષ પાછું ચાલુ કર્યું છું ને દેશી ગોળ બનાવીશ. ખાતર નથી નાખતા, આપણે ઓર્ગેનિક નથી કહેતા, પણ અમારે દેશી ગોળ છે. આ તમે જાત છે, આ તમારું ટ્રેક્ટર છે અમે જોયું શેરડી વાળું, એ કઈ શેરડી કઈ છે? અમારે અહીંયા સેવડો કહેવાય, એટલે બધી જાત કરતા ઊંચી જાત કહેવાય સેવડો. એમાં રિકવરી સારી આવે અને ગળે લાઈટ વાળો રહે અને 12 મહિના ટકારો હોય ને તો ગળો એમને પડ્યો રહે, પણ આને કડક સાહણી લેવી પડે. અચ્છા, તો આ તમે શેરડીનો આ છે કે બધા શિશોડો કહેવાય. હા, તો આમાં બેઝિકલી તમે કેટલા માણસો આમાં કામ કરે, કેટલા ટાઈમ પ્રોડક્શન થાય, કેટલું ઉત્પાદન થાય, કઈ રીતે છે? અમારે આમાં 20 થી 22 જણા કામ કરે અને 10 થી 12 ટન નું રોજ એલાન કરી. નાનું છે અમારે, મોટું નથી છે, થોડું નાનું છે, એટલા પ્રમાણે હાલ્યા કરે. બરોબર, રોજનો 40-45 મણ ગોળ બનાવી એટલો આઈને માણસો લઈ જાય. અચ્છા, તો જયંતિભાઈ કોઈ છાપામાં કે જાહેરાત માર્કેટિંગ કઈ કરતા? નહીં, આપણે ક્યાંય છાપામાં આપતા નથી. તમે આ મીડિયા વાળા હમણાં તમે આવો છો ને, બધા આપે છે 2-3 વર્ષ ને ગળ અમારો વહી જાય છે. મેં ક્યાંય જાહેરાત કરતા નથી. અમે ચાલુ કરીએ ને તેજી એક દિવસ સાવરકુંડલામાં એડવર્ટાઈઝ આપીએ પેપરમાં, અમારો સિસોડો ચાલુ થઈ ગયો છે, ગળ ખાવો એ લઈ જાય. અચ્છા, તમારા ગોળ ની વેરાયટી કઈ કઈ છે જયંતિભાઈ? કેટલા પ્રકારના ગોળ વેચે? માની લો ઘી વાળો હોય તો બધા ઘણા પ્રકારના ઘી હોય. હું રમેશભાઈ રૂપારીને મળું તો મને કહેતો મારા પાસે આટલા ઘી છે, આ છે. તમારા કેટલા પ્રકારના છે? મારી પાસે ગળ તો ચાલુ ગોળ છે 80 નો કિલો છે અત્યારે હાલમાં. દેશી શેવડી નો ગોળ બનાવીને 200 નો કિલો છે અને કાજુ દ્રાક્ષ ને ઘી વાળો બનાવીને 800 નો કિલો છે, 700 થી 800 રૂપિયા. એમાં 500 ગ્રામ 1 કિલોમાં કાજુ નાખવાના અને 150 ગ્રામ ઘી નાખવાનું દેશી ભેંસ નું, ને બાકીનો ગોળ, અને એમાં થોડું ઘણી આવે એલચી અને જાવત્રી. 700-800 ગોળ પડે. એટલે માનો ને 500 તો કાજુ છે એટલે 500 રૂપિયા જીત થયા, 100 રૂપિયા ઘીના ચા, 100 ચા, 60 રૂપિયાની એલચી ને એવું થાય. ને 500-600 ગ્રામ ગોળ આવે, 1 કિલો ગોળ થાય એટલે 700, 750, 800 એ વેચી. અચ્છા, માની લો કોઈ ખેડૂત છે તો આ પોતાની શેરડી વાવે અને આ શિસોડાનો ધંધો કરે તો આ પોસિબલ છે? હવે તો ત્યાં લુપ્ત થતું જાય છે. લોકો આપણે ત્યાં તો નથી. આ બારડોલી બાજુ દક્ષિણ ગુજરાતમાં રહ્યું, ખાસ કરીને સૌરાષ્ટ્ર, આપણું સોમનાથ આજે હતું ને એ પેલા વર્ષો જૂના હતા, હવે અત્યારે કેમ નથી? તમને શું લાગે છે? અત્યારે છે ને અમારા સૌરાષ્ટ્રમાં હર કોઈ માણસો બહાર વહી ગયા. બરોબર, ઘરધણીના છોકરા કે કોઈ છે નહીં તો ગોળ કોણ બનાવે? ભાગ્યા ગયા. અને મજૂરી મતલબ બહુ મોંઘી થઈ ગઈ છે, એટલે કોઈ શેવડી વાવતું નથી, શેવડીમાં કામ કરવા કોઈ આવતું નથી. અચ્છા, કપાસ આપમાં બધા હાલે. બરોબર છે, અને શેવડીમાં તો મોટા જે માણસો હોય ને હાલે, નાના છોકરા કે નાના માણસો તો બટ નીકળી આવવાનું. બરાબર, ને લાકડા હારે કરવાનું. બરોબર, શેવડી છે લાકડા જ કહેવાય ને, એને ઉસીને ટોલીમાં નાખી પીલવી બધું કરવું એટલે લાકડા જેવું જ કહેવાય. અચ્છા, એટલે આમાં શેવડીમાં કામ કરવા નથી આવતા. અચ્છા, બીજું કામ જનરલી લોકો એવું માનતા હોય કાળો હોય એ જ દેશી ગોળ હોય. તમે શું માનો? તમારું તો અનુભવી માણસો. અમે સિટીમાં જોઈએ તો કાળો હોય તમને લોકો એવું કહે વાહ દેશી છે. કાળો એવું નથી દેશી. દેશી તમારે જેવો બનાવો ને એવો બને.
એટલે એકદમ સફેદ નો થાય, કંઈક લાલાશ માથે રહે, બરોબર, હા કાળો નો રહે. નહીં ભીંડો છે આપણે આ ખાવાનો ભીંડાનો છોડ છે ને, હા એને શેપીને તમે પાણી કરીને નાખો ને હા 5 લીટર, એટલે 40 કિલો ગળમાં 5 લીટર પાણી નાખવાનું એક ટીપડામાં, બરાબર. એટલે ચિકાસની હિસાબે મેલ બધો વીયો આવે. અચ્છા અથવા ભીંડી નાખો હા એટલે એની હિસાબે મેલ આવે. ત્યારે ભીંડો તો આપણે ન હોય નો હોય એટલે ભીંડી જ લાવવી પડે, એને વાવવી જ પડે. હા જોડે જ વાવો. હા બરાબર થોડીક વાવી આપણે એટલે ભીંડી એનું પાણી જ થઈ જાય. બરાબર. પછી આમાં તમે આ શેરડી વાળું ઉત્પાદન કરો છો તો તમને એવું લાગે કઈ આમાં ફેલ જાય આમાં, એવું ખરું? આ તો જીરા જેવું છે કે શેરડી? નહીં નહીં, શેવડી ફેલ જાતી જ નથી. શેવડીને મતલબમાં પાણી જ જોઈએ છે ને, બીજી કોઈ વસ્તુ નહીં જોતી. એક શેવડીમાં જેટલું પાણી હોય ને એટલું ઉપાડ લે. બીજી મોડા જીરું છે બીજું બધું પાણી બાજી ભર્યું હોય ને તો બળી જાય. શેવડીને જેમ પાણી હોય ને એમ સારું છે. અચ્છા તો આમાં કઈ નિષ્ફળતાના કોઈ ચાન્સ? નિષ્ફળતા તો જાય જ નહીં, માર્કેટમાં પછી ભાવ થાય ઈ જ. બાકી સારી શેવડી હોય ને તો મારે ખાસ એવી કે તો 10 મણ 125 મણ ગોળ થાય, અને નબળી શેવડી હોય તો 50 જેવી સરેરાશ છે. અચ્છા આ વીઘે કેટલું ઉત્પાદન થાય? કેટલા ગોળ માન લ્યો છો તમે? કેટલો વીઘે નીકળે? વીઘે હવા ગોળ. અચ્છા એક વીઘે કેટલા ગુઠાનો વીઘો છે? 16 ગુઠાનો. અચ્છા 16 ગુઠાનો વીઘો છે, બરાબર. પછી આનો કેટલો ટાઈમ હાલે વેપારમાં? તમે માનો વેચો તો હું શું તમારે આનો કઈ કેટલા ટાઈમ વેચી લ્યો? અમારે ત્યાં છે આ જેટલો વાર હોય ને એ અત્યારે ચાલુ છું ને, રોજનો 35-40 મણ ગળ વહી જાય. અચ્છા હા લોકો લઈ જાય? લોકો અહીંથી લઈ જાય છે. અને અત્યારે જો અમદાવાદ વાળાને જોઈ છે તો માલ ટોક થતો નથી, બરોબર, તો માલ તો ભેગો ના થાય ક્યાંથી મોકલો? અને એક દી ગળ ફૂકાય તો બહાર મોકલાય ને, પછી લીલે તો બહાર મોકલાય નહીં. લોકો એમ કસ્ટમર હશે કે તમારો ગોળ ખાય વર્ષોથી? એવા વર્ષોથી આ જે ખાય છે ને એ લઈ જાય છે કાયમી. વર્ષોથી જે ખાય ને એનો ફોન જ આવે, ત્રીજી શીશોડો ચાલુ કરવાનો. અચ્છા એટલે એ વાટ જ જોતા, પછી ફોન જ માથે આવે ને એટલે વાટ જોવે ને. આ પ્લેટફોર્મ યુટ્યુબ માંથી મૂકીને એટલે ખ્યાલ આવે સમાચાર મૂકી એટલે, બરોબર, શીશોડો ચાલુ કાયમી કોઈ અને અંતર કાયમી નંબર લેતા જાય. અને આપણે આપણો જે માલ છે ને ડબલા ભરીને એમાં આપણો જ નંબર રાખીએ છીએ. કોઈ નંબર જોતો હોય એમાં ને એમાં રહ્યો. આપણે કઈ બહાર વેચતા નથી, હોલસેલમાં વેચતા નથી, અહીંથી જ લઈ જાય. 10 કિલો 20 કિલો ગ્રુપ થઈને પછી પસામણ લઈ જાય. આ કોઈ માણસ ને લેવો હોય તો લોકેશન કયું છે? લોકેશન આ કરગાળા મિસળી રોડ કહેવાય. રોડ ને કાંઠે જ વાડી છે, બરોબર, અને રોડ ને કાંઠે જ રાખ્યું છે. એટલે લોકો નીકળે તો લઈ જાય, બહાર વાળા ગમે અહીં નીકળ્યા તો 5-10 કિલો ગોળ લેતા. તમારો નંબર કયો છે? મોબાઈલ નંબર? 97 268 99 112. રેગ્યુલર. ઓકે. ભણેલું કેટલા છે? 3 ચોપડી. બરાબર. તો આપ ખેતી જ કરો છો? ખેતી જ કરીએ. ઓકે. આ જયંતિભાઈ 3 ચોપડી ભણેલ છે, પણ એમનો જે ગોળ છે એ આજકાલ માર્કેટમાં ચાલે છે, અને એ વર્ષોથી શેરડીનું ગોળ બનાવીને ઉતારે. ખેડૂત પૈસા કમાવા માટે આ પણ એક બહુ સરસ આઈડિયા છે. ખેતી તો કરતા હશે અને શેરડીનો ધંધો કરતા હશે, પણ આ અલગ સ્ટાઇલની વાત છે. તમે જો ખેડૂત છે તો આમ અલગ છે, જોયા જેવું છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર, નવી વાત. ત્યાં સુધી રજા. જય જય ગરવી ગુજરાત.